સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સામે એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 1 માર્ચ 2026 રવિવારનો દિવસ। પંચાંગ કહે છે ફાગણ મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, પુષ્ય નક્ષત્ર શોભન યોગ છે, કર્ક રાશિનો ચંદ્ર, કુંભ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોર 12:39 થી 2:07 સુધી છે અને રાહુકાળ સાંજે 5:01 થી 6:29 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું મુહૂર્ત અથવા સારું ચોગડિયું લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોર 12:16 થી 1:03 સુધીનો છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આપણે આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે તમારે નાવાના પાણીની અંદર કાળા તલ 1 ચમચી પધરાવવાના છે। પાણીમાં તે તલમીને મિક્સ કરવાના। ત્યાર પછી તમારે તે જ પાણીથી નાહવાનું છે। એમાં તમે ચોખ્ખું પાણી ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। વાલા મિત્રો, સ્નાન થઈ જાય તમારું, ત્યાર પછી તમારે કપાળની અંદર ઘીનું તિલક કરવાનું છે। નાભી પર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે, બેઉ જગ્યાએ। સાથે સાથે અથેળીનો તમારો આ જે ભાગ છે, જોઈ લો, આ દેખાશે તમને આ ભાગ, એ ભાગ ઉપર દૂધ લગાડવાનું છે અને તેને આ રીતે ઘસવાનું છે। સમજો, દૂધ અહીં જમણા હાથે લગાડવાનું, ડાબા હાથથી આ રીતે ઘસવાનું। 2 મિનિટ ઘસજો, સહેજ ગરમ થઈ જશે હાથ, પછી છોડી દેજો। હવે આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને બેસવાનું। એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા તમને ખબર જ છે, પલાઠી વાળવાની, પોતાની જ પથારીમાં બેસવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય, જે મારા વાલા મિત્રની જન્મ તારીખ, જન્મ દિવસ 1 માર્ચ 2026 રવિવારે છે। એવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે અને તમારું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે કપાળમાં તિલક કરવાનું। ત્યાર પછી તમારે ગૌશાળામાં જવાનું છે। ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ અને સાથે સાથે ઘાસ અથવા ઘાસનું દાન તમને જે ઠીક લાગે તમે આપી શકો, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન તમારે ગાયને અર્પણ કરી લેવું જોઈએ। અને ત્યાર પછી વાલા મિત્રો, સંધ્યાકાળ થાય તે પહેલા, સૂર્યાસ્ત પહેલા ઘીની મીઠાઈ જે બનાવેલી હોય તે ઘીની મીઠાઈ તમારા નાના નાના બાળકોને વેચવાની છે। જે મારા વાલા મિત્રોની મેરેજ એનિવર્સરી છે એ લોકોએ પણ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના, માતા અથવા પિતાને તમારે ગિફ્ટ આપવાની છે। કોઈ પણ ગિફ્ટ માતા પિતાને આપજો। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન કરવાનું। ત્યાર પછી વાલા મિત્રો, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, કોઈ દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે એક સમય જમે એટલું ભોજન આપવાનું છે। એવું ના કરવું હોય તો ચોખાનું દાન કરવાનું છે, દૂધનું દાન કરવાનું છે, ઘીનું દાન કરવાનું છે, ખાંડનું દાન કરવાનું છે અને ગોળનું દાન કરવાનું છે। બસ આટલું કરી લો, આખું વર્ષ પતિ અને પત્નીનું ઉત્તમ રીતે પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। યુટ્યુબ મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે તે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના। નિયમિત મારો આ વિડીયો મુકાય જ છે, તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી શકે અને તમે જોઈ શકશો।
તો પ્રાર્થના કરું છું તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. તમે મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને મારા વિડીયોને શેર અવશ્ય કરજો. શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી જશે અને એકવાર વિડીયો પહોંચી જશે એ વ્યક્તિ મૂંઝાયેલો હશે, ઉપાય કરવાથી ભગવાન એના પર કૃપા કરશે અને એનું પણ સારું થશે. તો વાલા મિત્રો, મારા વિડીયોને શેર અવશ્ય કરો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.